Hello friends. So this is video number 4 for journal proper. Now we continue that which are the other transactions that are recorded in journal proper. So number 4 is transactions of inter-account transfer. See, sometime due to some reason the amount is to be transferred from one account to another account, either partially or fully. Such transfer is recorded in journal proper. In the same way, when an account is closed at the end of the year and transferred to another account, the transfer entry is passed in journal proper. હા, તમે એક્ઝામ્પલથી સમજી શકશો. જુઓ કે 5000 પેએબલ ટુ આકાશ ઇઝ એક્સેપ્ટેડ બાય ધરતી ટુ પે. આવી રીતના હવાલો આપણે ગુજરાતીમાં કહીએ ને કે એક કસ્ટમરને આપણે લેવાના છે અને એક સપ્લાયરને આપવાના છે, તો બે વચ્ચે આપણે કોમ્યુનિકેશન્સ કરીને કે ભાઈ તું આને આપી દેશે. સો 5000 વોઝ પેએબલ ટુ આકાશ ઇઝ એક્સેપ્ટેડ બાય ધરતી, દેટ મીન્સ ધરતી વિલ પે ટુ આકાશ. તો આપણા માટે શું થયું? આકાશ ઇઝ રિસીવર એન્ડ ધરતી ઇઝ ગીવર. તો આકાશ અકાઉન્ટ ડેબિટ ટુ ધરતી અકાઉન્ટ એમ એની એન્ટ્રી પાસ થાય. ઓકે, ધીસ ઇઝ કોલ્ડ ઇન્ટર અકાઉન્ટ ટ્રાન્સફર. પછી સેકન્ડ કેસ તમે જુઓ. At the end of the year, drawing account is closed by transferring it to capital account in the following manner. Remember that drawings and capital both are owner's account. Capital indicate how much amount is invested by owner and drawings indicate how much he has withdrawn. So drawings always capital કરતા less હોય. તો at the end of the year ડ્રોઈંગ્સ જે છે એ કેપિટલમાં ટ્રાન્સફર કરી નાખવાનું, એટલે કે કેપિટલ રિડ્યુસ કરી નાખો ઇન શોર્ટ. ફોર એક્ઝામ્પલ, ઇફ ઓનર હેઝ ઇન્વેસ્ટેડ 1 લાખ રૂપીસ, ઓકે, તો કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ થયો 1 લાખથી, અને ડ્યુરિંગ ધ યર એણે 20,000નું ડ્રોઈંગ્સ કર્યું, એનો મતલબ ડ્રોઈંગ્સ ડેબિટ થયું 20,000. સો ફાઇનલી વી કેન સે દેટ હિઝ કેપિટલ ઇઝ રિડ્યુસ બાય 20,000. 1 લાખ ઇન્વેસ્ટ કર્યા, એમાંથી 20,000 વિથડ્રો કર્યા, તો એની કેપિટલ 20,000થી રિડ્યુસ થઈ. તો એના માટે જનરલ એન્ટ્રી શું થાય? તો કે કેપિટલ અકાઉન્ટ ડેબિટ કરી અને ડ્રોઈંગ્સ અકાઉન્ટ તમે ક્રેડિટ કરી નાખો, એટલે ડ્રોઈંગ્સ કેપિટલમાં ટ્રાન્સફર થઈ ગયું. એટલે નેક્સ્ટ યર ન્યૂ ડ્રોઈંગ્સ અકાઉન્ટ વિલ બી ઓપન. સો એવરી યર ડ્રોઈંગ્સ અકાઉન્ટ ઇઝ ટુ બી ક્લોઝ એન્ડ ટ્રાન્સફર ટુ કેપિટલ અકાઉન્ટ. એના માટે જે એન્ટ્રી છે એને કહેવાય ટ્રાન્સફર એન્ટ્રી. ઓકે, નાવ આ ક્લોઝિંગ એન્ટ્રીનો પાર્ટ જે છે, બરાબર છે, ધીસ પાર્ટ when we will discuss final account, okay, in second part, ત્યારે જ આ વસ્તુ તમારે સમજાશે. અત્યારે તમે જોવા જાઓ તો આમાં બહુ બ્રીફલી કીધું, અને એના માટે તો આખો 2-4 લેક્ચર્સ જોઈએ તમારે સમજવા માટે. એટલે નોર્મલી એવરી યર આ પાર્ટ જે છે હું સ્કીપ કરાવતો હોઉં છું, ક્લોઝિંગ એન્ટ્રીવાળો. સ્કીપ એટલે કરાવું કે ફાઇનલ અકાઉન્ટ આપણે શીખશું એની અંદર એ આવશે, બરાબર છે. ક્લોઝિંગ એન્ટ્રી અને એડજસ્ટમેન્ટ એન્ટ્રી, આની પછીનો ટોપિક જે છે એ બે પાર્ટ જે છે એ અત્યારે તમે સ્કીપ કરજો, કારણ કે એમાં ટ્રેડિંગ, P&L અને કન્સેપ્ટ, ફોર્મેટ્સ ને આ ઘણી બધી વસ્તુ તમારે સમજવી પડે. સેમ ઇઝ એડજસ્ટમેન્ટ એન્ટ્રી જે છે. એડજસ્ટમેન્ટ એન્ટ્રી જે છે ઇટ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ ફાઇનલ અકાઉન્ટ, જે આપણે સેકન્ડ પાર્ટમાં સમજવાનું છે, બરાબર. મેઇન જે આપણું 12 માર્કનો સમ હોય છે. તો આ એડજસ્ટમેન્ટ એન્ટ્રી બી હું તમને ફાઇનલ અકાઉન્ટમાં સમજાવીશ તમને, બરાબર. હવે એક લાસ્ટ કેટેગરી છે રેક્ટિફિકેશન ઓફ એરર. તો રેક્ટિફિકેશન ઓફ એરર મીન્સ વોટ? એન્ટ્રી પાસ ટુ રેક્ટિફાઈ ધી એરર્સ કમિટેડ while recording economic transaction is called a rectification of error. Many transactions take place in a business during an accounting year and are recorded in books of account. There are chances of error being committed while making such records. For certain type of error, journal entries are to be passed for rectification, and such entries for rectifications are recorded in journal proper. Okay, again, તમે જુઓ, a detailed explanation of such entries is given in a separate chapter of rectifications of error. આનું બી એક તમારે સેપરેટ ચેપ્ટર આવશે, પણ અહીંયા એક બે સેમ્પલના જે આપ્યા છે તમને સમજાવી દઉં, બાકી આની ઉપર બી આખું ડિટેલ છે. સી 500 સેલેરી પેડ ઇઝ ડેબિટેડ ટુ ઓફિસ એક્સપેન્સ અકાઉન્ટ. ખરેખર સેલેરી પે કર્યું તો સેલેરી એકાઉન્ટ ડેબિટ થવું જોઈએ, પણ એણે કર્યું ઓફિસ એક્સપેન્સ અકાઉન્ટ. તો આપણે એન્ટ્રી શું કરીએ કે સેલેરી એકાઉન્ટ ડેબિટ ટુ ઓફિસ એક્સપેન્સ અકાઉન્ટ, દેટ વિલ બી ધી એન્ટ્રી. ઓકે, રેક્ટિફિકેશન એન્ટ્રી. સેલેરી ઇઝ નોટ ડેબિટેડ, સો વી વિલ ડેબિટ ઇટ ટુ ઓફિસ એક્સપેન્સ. બી
પરચેસ ઓફ મશીનરી 2000 ઇઝ રેકોર્ડેડ ઇન એઝ પરચેસ ઓફ ગુડ્સ. હકીકતમાં તો મશીન પરચેસ કર્યું તો મશીન અકાઉન્ટ ડેબિટ થવું જોઈએ. તો મશીન અકાઉન્ટ ડેબિટ ટુ પરચેસ અકાઉન્ટ, that will be the rectification entry. Okay, so this is the end of this chapter. You can see it's a very small chapter. Only 4 lectures are required to discuss or to understand this. હવે તમારે એક્સરસાઇઝમાંથી ખાસ 2 સમ તમારે કરવાના છે. 2 નહીં પણ 3 સમ, એક આ 5 કરવાનું, એક આ 6 કરવાનું, અને એમાં મોટાભાગના ટ્રાન્ઝેક્શન્સ આપણે ડિસ્કસ કર્યા ને એ જ આવી ગયા 7. બરાબર, આ 3 સમ્સ કરવાના. આ જે છે ક્લોઝિંગ એન્ટ્રીની ફાઇનલ અકાઉન્ટનું છે, એટલે આ પાર્ટ જે છે આમ બી નવા સિલેબસ પ્રમાણે એક્સક્લુડ કરેલું જ છે, એટલે આ તમારે નહીં કરવાનું. બરાબર. સો ધીસ ઇઝ એન્ડ ઓફ ચેપ્ટર નંબર 9. ઇન નેક્સ્ટ લેક્ચર વી વિલ ડિસ્કસ લેજર પોસ્ટિંગ. બરાબર છે, એ આપણે સ્ટાર્ટ કરશું. ચલો, થેન્ક યુ.